હર હર મહાદેવ, જય માતા, જય શ્રી કૃષ્ણ. બધાના દિવાળીની છેલ્લી સાફ સફાઈ છે, બાકી રહી ગઈ છે. એ છે બધી આ જો ઓર્ગેનાઇઝ કરવાની કટલેરી છે એ છે, કેમ કે હમણાં કડવા ચોથના પણ મેં પહેર્યું છું, બધું વેર વિખેર થઈ ગયું છે અહીંયા કને. અને આ કાંઈક બેંગલ્સ છે, આવી રીતે રેપ કરીને રાખું છું. બધા બેંગલ્સ અલગ અલગ આવી રીતના કોથળીમાં પેક કરી નાખી દીધા. જો સાથે સાથે બધા પડ્યા તો પછી બ્લેક થઈ જાય છે, એટલે આવી રીતે કાંઈક રાખું છું. અને આ મેં જો ઓર્ગેનાઇઝર છે મીશોમાંથી મંગાવ્યું છે, બહુ બધા અલગ અલગ ખાના ને એવું છે, એટલે ઘણી બધી વસ્તુ અંદર રહી જાય છે. તો બધી વસ્તુને મસ્ત મજાની સાફ કરીને રાખી દઈશ, કેમ કે ખબર પડે કે શું છે ને શું નથી. પછી મસ્ત આંખમાંથી આંસુ નીકળી ગયા હતા, ડુંગળી સુધારતી હતી એટલે આ જો ઓનલાઈન મેં મીશોમાંથી મંગાવ્યા હતા કવર, તો એ પણ આવી ગયા હતા. એ જોયા ને ઢગલો કપડાં છે સંકેલવાના પડ્યા છે, એને પણ કરવાનું છે. રાત્રે પછી નાસ્તો મંગાવી લીધો હતો બહારથી, પિઝા ને ગાર્લિક બ્રેડ ને એવું. પછી અમે હાલે ગયા આઈસ્ક્રીમ ખાવા માટે. અને બીજા દિવસે ફટાફટ ઘરના કામ કર્યા, બધા ઢગલો બધો હજી વાસણ પણ કરવાના છે, અને મારા દીકરાને કપડાં લેવા જવાના છે, એટલે ફટાફટ ઘરનું કામ પતાવીને પછી હાલ ગઈ કપડાં લેવા માટે. આવીને બધા કપડાં છે તમને દેખાડો. વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં.